શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અનુક્રમણિકા 34 શ્લોક સુધીનું આપણે દર્શન કર્યું. 35મો શ્લોક. રૂક્મિણી પ્રિય સંદેશ શ્રવણાદ અખિલાન રિપુન નિર્જિત્ય નિર્ગમો ગેહાદ અંબિગાયા રુતિર્બલાત. રૂક્મિણીનો પ્રિય સંદેશ શ્રવણ કરી બધા શત્રુઓને જીતી અંબિકા મંદિરથી રૂક્મિણીનું હરણ કર્યું. 36મો શ્લોક. ચૈત્ય સાંત્વનમ મુવિશેષસ્તો રૂક્મી સમાગમ યુદ્ધાક્ષેપારાધે ચ મુંડનમ તસ્ય કૃષ્ણાત. રાજાઓ દ્વારા શિશુપાલને સાંત્વના, રૂક્મીનો સમાગમ, યુદ્ધના અપરાધ માટે કૃષ્ણના સેવકો દ્વારા તેનું મુંડન. 37મો શ્લોક. રૂક્મિણી દુઃખ શમનમ રામ વાક્યમ ચ મોક્ષણમ તતો વિવાહો રૂક્મણ્યા વિધિવત્સ્વ પુરે તદા. રૂક્મિણીના દુઃખનું શમન કરનાર રામ વાક્ય, રૂક્મિણીનો શોક ત્યાગ, ભગવાનનો રૂક્મિણી સાથે દ્વારકામાં વિધિવત વિવાહ. 38. પ્રદ્યુમ્ન ઉત્પત્તિ કથનમ હરણમ સૂતિકા ગૃહાત માયાવત્યોક્તો વૃત્તાંત શંબરસ્ય વધસ્તત. પ્રદ્યુમ્નની ઉત્પત્તિ. સૂતિકા ગૃહથી પ્રદ્યુમ્નનું શંબર દ્વારા હરણ. શંબર જાણતો હતો કે જો શ્રી ઠાકોરજીનો હસ્તનો સ્પર્શ પ્રદ્યુમ્નને થઈ જશે તો તે ક્યારેય તેનું હણી નહીં શકે. માટે 10 દિવસ ન થયા તે પહેલાં જ શંબરે સ્ત્રી રૂપ ધરી અંતઃપુરમાંથી પ્રદ્યુમ્નનું હરણ કર્યું છે અને તેને દરિયામાં નાખી દીધા. ત્યાં એક માછલી તેને ગળી ગઈ અને તે ફરીથી શંબર રાજાના જ પાકશાળામાં આવી. માયાવતી એ તે માછલીમાંથી પ્રદ્યુમ્નને માછલીને ચીરીને કાઢ્યા છે. માયાવતીએ કહેલો વૃત્તાંત. માયાવતીએ કહ્યું કે આપ પૂર્વજન્મના કામ છો અને હું આપની સ્ત્રી રતિ છું. શંબરનો વધ. 39. પુનરાગમનમ ગેહે સંતોષો દ્વારકૌ કસામ સૂર્યાન્ત્યસ્યમંતક પ્રાપ્તિર યાચનમ તસ્ય વૈ હરે. પ્રદ્યુમ્નનું ગૃહમાં પુનરાગમન. માયાવતી સાથે પ્રદ્યુમ્નજી પાછા આવ્યા છે. દ્વારકાવાસીને થયેલો સંતોષ. સૂર્ય દ્વારા સત્રાજીતને પ્રાપ્ત થયેલો સ્યમંતક મણિની કૃષ્ણની ઉગ્રસેન માટે યાચના કરાઈ. કૃષ્ણ કહે છે કે રાજા આ મણીને સાચવી શકશે માટે તું આ મણી આપી દે. 40મો શ્લોક. તત્સંબંધાત પ્રસેનસ્ય વધો અકીર્તિ હરેર સદા તન્માર્જનાર્થ વૃક્ષસ્ય ગેહે ગમન મેતયો. મણિ સંબંધે પ્રસેનનો વધ. હવે મણીને ધારણ કરીને પ્રસેન મૃગયા કરવા ગયા છે અને ત્યાં સિંહે તેનો વધ કર્યો અને સિંહનો વધ કર્યો છે રીંછે એટલે કે જામવાને. અને બધે એવી લોકમાં વાયકા પ્રસરી ગઈ કે કૃષ્ણએ જ પ્રસેનનો વધ કરાવ્યો છે મણિ માટે. તો હરિની અકીર્તિનું નિવારણ કરવા જાંબવાન રીંછની ગુફામાં પધારવું. 41. જ્ઞાત્વા સુરર્ષવમ યુદ્ધાચ જાંબવત્યા સમર્પણમ સત્રાજીતસ્ય પ્રાપ્તસ્ય સ્વતોદાનમ મુરારિણા. યુદ્ધમાં હાર્યા પછી ભગવાનને જાણીને જાંબવાનનું સમર્પણ 28 દિવસના યુદ્ધ પછી ઓળખ્યા છે કે આપ તો ભગવાન છો. મણિ અને જાંબવતી કૃષ્ણને આપ્યા. સત્રાજીતે પ્રાપ્ત કરેલ મણિ, કૃષ્ણએ તે મણિ ફરીથી સત્રાજીતને આપી દીધો છે અને
સત્રાજીતે હવે મણિ અને કન્યા સત્યભામાનું દાન મુરારીને કર્યું, પણ ભગવાને મણિ લીધો નહીં. 42. વિવાહ સત્યભામાયા દત્તાયા પ્રીતયે હરે રામેણ સહ કૃષ્ણસ્ય ગમનં ગજ સહાયયે. સત્યભામા સાથે પ્રીતથી હરિએ વિવાહ કર્યો. રામ સાથે કૃષ્ણે હસ્તિનાપુર ગમન કર્યું. 43. અક્રૂર કૃતવર્મભ્યામ પ્રેરિતા શતધન્વન સત્રાજીત વધો મધ્યે કૃષ્ણાશત ધનોર્વધ. અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાને પ્રેરિત કર્યા. અક્રૂરે કહ્યું કે કન્યારત્ન સત્યભામા અમને આપવાનું વચન આપી સત્રાજીતે શ્રી કૃષ્ણને પરણાવી દીધી, તેથી તેની પાસેથી મણિ શા માટે ન લેવો? સત્રાજીતનો શતધન્વાએ કરેલો વધ અને કૃષ્ણ દ્વારા શતધન્વાનો વધ. 44. રામસ્ય મિથિલા યાત્રા ગદા શિક્ષા સુયોધને અક્રૂર મણિદાનમ ચ શક્રપ્રસ્થે હરેર્ગતિ. રામની મિથિલા યાત્રા. જ્યારે શતધન્વાનો વધ કર્યો પછી પણ તેની પાસેથી મણિ ન મળ્યો અને ભગવાને તેને મુક્તિ આપી છે. બલરામજીને તેમનું આ કાર્ય રૂચ્યું નહીં અને આ મિથિલા પધાર્યા છે. સુયોધનને ગદા યુદ્ધની શિક્ષા આપી. અક્રૂરનું કૃષ્ણને મણિદાન. શ્રી ઠાકોરજી તો પહેલેથી જાણતા જ હતા કે મણિ અક્રૂરજી પાસે છે, તેથી ભગવાને શામ દામ દંડ ભેદ ચારેય ઉપાયોથી અક્રૂરને સમજાવ્યો અને શરમાઈને તેણે મણિ કપડાથી ઢાંકીને પાછો આપ્યો અને ઇન્દ્રપ્રસ્થમાં હરિની ગતિ. આ રીતે 68 શ્લોક સુધીનો આ ગ્રંથ છે અને તેનું આપણે આગળ દર્શન કરશું. શ્રી વલ્લભાધીશ કી જય.